નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થકેરમાં આપનું ફરીથી સ્વાગત છે. આજરોજ આપણે ચામડી વિશે વાત કરવાના છીએ કે ચામડીના થતા રોગો અને તેનું નિદાન. આપણી સાથે આજે ડોક્ટર ફોરમ ટાક છે, જે ટીડીવી મુંબઈથી કરેલું છે અને જુનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલમાં તેઓ સેવા આપે છે. તો આપણે આજે મળીશું ડોક્ટર ફોરમ ટાકને. જી મેડમ, ચામડીના થતા રોગો, ખાસ કરીને કોમન જે ચામડીના રોગો હોય છે તે થવાનું કારણ શું અને એના મુખ્ય લક્ષણો ક્યાં ક્યાં હોય છે? ચામડીમાં જે કોમન રોગો છે એમાં શું આવે તો એમાં તો અત્યારે જોવા મળતા કોમન રોગોમાં પિમ્પલ છે, દાદર છે, ખસ છે, ખરજવું છે, ચહેરા પરનું કાળપણ છે, જેમાં ઘણા પ્રકારના કાળપણના પણ ઘણા પ્રકાર છે, જેમ કે ચહેરા પર થતી દાજ છે, જેને આપણે મેલાઝમા કહીએ છીએ, અમુક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, ફંગલ ઇન્ફેક્શન છે, આ બધા અને વાળને લગતી સમસ્યાઓ જેમ કે વાળનું ખરવું, સફેદ વાળની ડેન્સિટી ઓછી થવી, આ બધા અત્યારે ચામડીમાં જોવા મળતા કોમન રોગો છે. મેડમ, અત્યારે ઉનાળાની સિઝન આવી રહી છે. ઉનાળામાં થતા ચામડીના ક્યાં ક્યાં રોગો હોય છે અને એના ધારો કે આપણે તેમ કીધું દાદર ને એ બધું હોય છે, તો એ દેખાવના લક્ષણો ક્યારથી શરૂ થાય, ખાસ લેડીઝ ને જેન્ટ્સ ને બંને? ઉનાળામાં ખાસ કરીને દાદર છે, જે પરસેવાના લીધે વધારે થતી જોવા મળે છે, અને સૂર્યપ્રકાશ એટલે કે તડકાના લીધે જે થાય છે તે ચહેરા પરનું કાળપણ છે, જેને આપણે દાજ કહીએ છીએ. હવે આ બંને રોગો ક્યારે વધારે થાય તો દાદર છે એ ક્યારે વધારે થાય તો જ્યારે તમને પરસેવો જાજો વળે, કાં તો ઘરમાં કોઈને એવું ઇન્ફેક્શન હોય કે જેની તમે ટ્રીટમેન્ટ ના કરાવી હોય, અથવા તો શરીરના એવા ભાગોમાં જોવા મળે કે જ્યાં ભીનું રહેતું હોય, ભેજવાળું રહેતું હોય, એવા ભાગોમાં વધારે જોવા મળે છે. અને ખાસ કરીને ઉનાળામાં એટલે વધારે જોવા મળે છે કેમ કે ઉનાળો એટલે ગરમીની સિઝન છે, તો આ વાતાવરણમાં અને ચોમાસામાં આ બે વાતાવરણમાં વધારે દાદર જોવા મળે છે. એકચ્યુઅલી દાદર શું છે મેડમ? દાદર કઈ પ્રકારની હોય છે અને કેટલા પ્રકાર હોય છે? દાદર છે એ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે. ફંગલ એટલે ફૂગનું ઇન્ફેક્શન છે. તો દાદર કઈ કઈ જગ્યાએ જોવા મળે ને કેટલા કેટલા પ્રકારની હોય તો દાદર છે ખાસ કરીને જે કોમન એરિયા છે તો સાથળનો ભાગ છે, પેટનો ભાગ છે, અંડરઆર્મ્સ છે, આવી જગ્યાએ કે જ્યાં ફોલ્ડ પડતા હોય, પરસેવો વધારે વળતો હોય ત્યાં જોવા મળે. એ ઉપરાંત ક્યાં જોવા મળે તો નાના બાળકોમાં માથાના ભાગમાં જોવા મળે. પછી ડાયાબિટીસ હોય એવા લોકોને હાથ કે પગની આંગળીઓમાં પણ જોવા મળે, પગના તળિયામાં પણ જોવા મળે. આવા દાદરના આ બધા પ્રકાર છે. દાદર ચેપી રોગ કહેવાય છે મેડમ? દાદર છે ચેપી છે, પણ કઈ કન્ડિશનમાં? બધી કન્ડિશનમાં દાદર ચેપી નથી. એટલે કે એટલી ચેપી નથી કે તમને કોઈને દાદર થઈ હોય, તમે એને ટચ કરી લો તો તમને ઇન્ફેક્શન બની જાય, એટલી હદે ચેપી નથી. પણ કન્ડિશન જેવી કે ઘરમાં બે જણાને દાદર છે, તમે એના નેપકિન કે ટોવેલ કે પછી એના કપડા શેર કરતા હોય તો આ પ્રકારનું ઇન્ફેક્શન એના દ્વારા તમને લાગી શકે. એટલે તમારે એ દાદર જે થઈ હોય એમને બધાની ટ્રીટમેન્ટ એકારે કરાવવી જોઈએ અને કપડાનું શેરિંગ ના કરવું જોઈએ, ટુવાલનું શેરિંગ ના કરવું જોઈએ. આ બધી વસ્તુઓનો ખ્યાલ રાખવો જોઈએ. દાદરના લક્ષણો જણાવશો મને? હા, દાદરના લક્ષણો તો દાદરની શરૂઆત કેવી રીતે થાય? જ્યાં દાદર થઈ હોય ત્યાં તમને હળવી હળવી ખંજવાળ આવવી, ત્યારે કંઈ દેખાતું ના હોય ચામડી ઉપર, પેલા હળવી હળવી ખંજવાળ આવે, પછી એક નાની લાલ ફોડકી જેવું થાય કે જેની ટ્રીટમેન્ટ ના કરો તો એ ધીમે ધીમે એક રાઉન્ડ શેપ લેશે, બરાબર? એટલે જો તમે ટ્રીટમેન્ટ કરો તો એ ત્યાંથી અટકી જશે, ના કરો તો એ રાઉન્ડ ધીરે ધીરે મોટું થાય, એમાં ફોડકીમાં પાણી ભરાય, વધારે ખંજવાળ આવે, પછી ધીમે ધીમે ચામડી સૂકી થાય. એ રીતે દાદરના લક્ષણો હોય છે. દાદર માટેની સારવાર માટે શું શું ધ્યાન રાખવું પડે, શું શું કરવું પડે? દાદરની સારવાર કરવા માટે પહેલા તો તમને આપણે ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં બધાને 80% લોકોને ખબર પડી જાય કે આ દાદર જ છે, કેમ કે એનું ટિપિકલ રાઉન્ડ ફોર્મ જેવું એનું શેપ આવે, જેને આપણે રિંગવર્મ પણ કહીએ છીએ. એટલે 80% લોકોને ખબર જ હોય છે કે આ દાદર છે, અને 20% લોકો એવા હોય કે જેમને ખબર નથી હોતી. તો બધાએ ખબર હોય કે ના હોય, પહેલા તો તમારે તમારા કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કે જેનું તમે કન્સલ્ટેશન કરતા હોય એમને જઈને મળવું જોઈએ, એમને બતાવવાનું, અને પછી એ લોકો જે દવા આપે કે લગાડવા માટેની જે ક્રીમ આપે એ વ્યવસ્થિત જે રીતે લગાડવાનું કે એ રીતે તમારે લગાડવી જોઈએ અને મેડિસિનનો કોર્સ પૂરો કરવો જોઈએ. મેડમ, દાદર માટે કોઈ ઘરે ઉપાયો કરી શકાય કે ન કરી શકાય?
દાદર માટે પહેલા તો માણસો ઘરે ઉપાયો કરતા હોય, જેવા કે ત્યાં લીંબુ ઘસવું, એલોવેરા ઘસવું, પછી લીમડાના પાણીથી નાહવું કે લીમડાનું જ્યુસ કાઢીને ત્યાં લગાવવું, આવા ઘણા બધા ઉપાયો કરતા હોય. પણ ખરેખર એનાથી દાદર મળતી તો નથી જ, પણ એનાથી ઘણીવાર ચામડીનું ઇરિટેશન થાય, બીજા કોઈ ટાઈપનું ઇન્ફેક્શન થઈ જાય, ચામડી સૂકી થઈ જાય, ત્યાં બળતરા થાય, આવા બધા પ્રોબ્લેમો થતા હોય. તો તમારે ઘરે કોઈ પણ ઉપાયો ના કરવા જોઈએ, કેમ કે આ વસ્તુ દાદર મળતી નથી, પણ ઉલટાની તમારે જે કન્ડિશન છે એ થોડી ખરાબ થઈ જાય છે, તો ઘરે ના કોઈ ઉપાયો કરવા જોઈએ. મેડમ, દાદર ન થાય તેના માટેની કાળજી શું છે અને કઈ રીતે રાખવી જોઈએ? દાદર ન થાય એ માટે શું કાળજી રાખવી? તો પહેલા તો ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસેથી. એ જે ટ્રીટમેન્ટ આપે છે તેનો કોર્સ પૂરો કરવો જોઈએ, જે ક્રીમ આપે છે વ્યવસ્થિત રીતે લગાડવું જોઈએ. બીજી વસ્તુ કે ફેમિલીમાં કોઈને 2 જણને દાદર છે તો બંનેની ટ્રીટમેન્ટ એક સાથે કરવી જોઈએ. એવું નહીં કે તમે જાઓ, તમને સારું થઈ જાય તો જ હું જઈને ટ્રીટમેન્ટ કરાવીશ, એ વસ્તુ ના કરવી જોઈએ. શું કામ? કેમ કે એકને સારું થઈ જશે મેડિસિનને જે બી આપી હોય એનાથી, પણ જે બીજાને જે પ્રોબ્લેમ છે એનું જ ઇન્ફેક્શન ફરી પાછું તમને લાગશે. તો એ જે સાયકલ છે એ ફરતું જ રહેશે જો તમે એક સાથે ટ્રીટમેન્ટ નહીં કરો તો પહેલા તો બધાની, જેટલા ઘરમાં જેટલાને દાદર છે બધાની ટ્રીટમેન્ટ એક જોડે કરવી જોઈએ. બીજી વસ્તુ કે ડોક્ટરની સલાહ વગર પ્રિસ્ક્રિપ્શન શેર ના કરવું જોઈએ. તો એટલે શું? તો કે જે તમને જે દવા આપી છે તમે એવી રીતે બીજાને ના આપો કે તું બી લે તને સારું થઈ જશે, કેમ કે એમાં ડોઝમાં, મેડિસિનના ડોઝમાં છે એમાં બધામાં ફેરફાર થતો હોય છે એજ પ્રમાણે, વેઇટ પ્રમાણે. તો બીજી વસ્તુ એ ના કરવી જોઈએ કે પ્રિસ્ક્રિપ્શન શેર ના કરવી. ત્રીજી વસ્તુ, જે તમને ટ્રીટમેન્ટ આપી છે એની જોડે જોડે તમે શું કરી શકો કે જેનાથી પ્રિવેન્ટ થઈ શકે? તો જે જગ્યા ઉપર દાદર છે એ જગ્યાને એકદમ સૂકી રાખવી. જેટલું ભીનું હશે, ભેજવાળું હશે, એટલી આ વસ્તુ વધશે. કેમ કે એક ટાઈપની ફૂગ છે તે ભેજવાળા વાતાવરણમાં વધારે ગ્રોથ થાય, એટલે સૂકું રાખવું જોઈએ. નાયા પછી પરસેવો વળે તો તમારી વર્ક પ્લેસ ઉપર વોશરૂમ યુઝ કરીને તમે એ જગ્યાએ ડ્રાય કરી શકો. બીજી વસ્તુ, જે રીતે ક્રીમ લગાડવાનું છે એની એક પદ્ધતિ તમને તમારા સ્કિનના ડોક્ટર શીખવશે, એ જ રીતે તમારે ક્રીમ લગાડવું જોઈએ. ત્રીજી વસ્તુ, એના ઉપર બીજી જાતે અત્યારે માર્કેટમાં જે અવેલેબલ છે, જે સપર લોશન છે, ગાર્લિક લોશન છે, એવી કોઈ પણ દેશી દવા તમારે ના કરવી જોઈએ. નથી તમારી ચામડી બળી શકે છે, ખરાબ થઈ શકે છે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. અને ટ્રીટમેન્ટ જે કોર્સ કીધો છે 3 કે 4 મહિનાનો, એ પૂરો કરવો જોઈએ. ઘણી વખત માણસો કેવું કરે કે ઉપરથી દેખાતી બંધ થઈ જાય છે તો મેડિસિન એની જાતે જ બંધ કરી દેશે કે હવે કંઈ જરૂર નથી, તો નહીં ટ્યુબ લગાડવી, નહીં દવા લેવી, એવું ના કરવું જોઈએ. એ ઉપરથી જતી રહે છે પણ અંદર જે એના જર્મ્સ છે, કીટાણુ છે, એ હજુ છે, એને હજુ દવાની જરૂર છે. તો તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે કોર્સ પૂરો કરવો જોઈએ. અત્યારે હાલના મેડમ સિનારીઓ જોઈને આપ લોકોને શું સલાહ આપશો? પ્રત્યુષભાઈ, હાલના સિનારીઓ પ્રમાણે માણસો ઘણી બધી ભૂલો કરે છે. જેમ કે માણસોને ખબર જ છે કે દાદર છે એટલે ડાયરેક્ટ ગૂગલ પર જઈને સર્ચ કરશે કે ભાઈ દાદરની ટ્રીટમેન્ટ શું, યા તો પછી ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ આવતી હોય કે એમાં જે સજેશન આવે છે ને, જે વસ્તુ લગાડવાની એ લોકો સજેશન કરે છે, એ માણસો ડાયરેક્ટ ઓવર ધ કાઉન્ટર ખરીદીને લગાડી દે છે. આમાં ઘણીવાર કેવું થાય કે ઓવર ધ કાઉન્ટર જે તમને ટ્યુબ મળે છે, ક્રીમ મળે છે, એમાં ઘણીવાર સ્ટીરોઇડ હોય છે. હું એમ નથી કહેતી કે સ્ટીરોઇડ ખરાબ છે, પણ દાદર માટે એ યોગ્ય નથી, બરાબર. તમે તાત્કાલિક તમે જે ટ્યુબ લગાડશો એમાં તાત્કાલિક તમને રાહત મળશે ખંજવાળમાં, બધી રીતે. પણ જે તમે છોડશો એ ટ્યુબ, એટલે તમને એ ડબલ થઈને બહાર આવશે. તો પહેલી વસ્તુ તો એ કે મેડિકલ ઉપર જઈને ડાયરેક્ટ નહીં કહેવાનું કે એ દાદરની ક્રીમ દે, એ લોકો આપશે જ, પણ એ દાદર માટે એ ક્રીમ યોગ્ય નથી. તો પહેલી વસ્તુ તો તમારે ઓવર ધ કાઉન્ટર મેડિસિન ના ખરીદવી જોઈએ. ગૂગલ ઉપર સર્ચ કરીને બધી વસ્તુ ટ્રીટ ના કરવી જોઈએ. ગૂગલ ઉપર મારા ને તમારા જેવા લોકોના ઓપિનિયન હોય છે, એ કોઈ ઓથેન્ટિક સોર્સ નથી કે જ્યાંથી તમે પ્રિસ્ક્રિપ્શન બનાવી શકો. તો મેઇન વસ્તુ તો એ જ કે ગૂગલ પર જોઈને ટ્રીટમેન્ટ ના કરવી જોઈએ. ત્રીજી વસ્તુ, જે એડવર્ટાઇઝ આવતી હોય કે આ લોશન લગાવો, પેલું લોશન લગાવો, લીંબુ ઘસો, તો એનાથી મેં તમને આગળ પણ વાત કરી, ઇરિટેશન થાય, તો એ વસ્તુ ના કરવી જોઈએ. તો ખાસ કરીને આટલી લોકોને સલાહ છે કે જ્યારે તમને થાય ત્યારે તમારા જે બી રિસ્પેક્ટિવ ડર્મેટોલોજીસ્ટ છે, સ્કિન ડોક્ટર છે, એમની સલાહ લો અને એમના પ્રમાણે જ ટ્રીટમેન્ટ કરાવો. મેડમ, વારંવાર દાદર થવાના કારણો શું? લોકોને વારંવાર દાદર થાય છે, મટી જાય પછી પાછી થાય, તો એના કારણો શું? આ બી બહુ સારો ક્વેશ્ચન છે. લોકોના મનમાં ઘણીવાર એવા પ્રશ્ન થતા હોય કે મેં તો 6 મહિના પહેલા ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યારે જતું રહ્યું હતું, તો હવે પાછી કેમ થઈ?
તો ઘણા બધા લોકોને આ પ્રશ્ન મૂંઝવતો હોય તો એના ઘણા બધા કારણો છે. એક તો તમે પ્રોપર ટ્રીટમેન્ટ ફોલો ના કરી હોય, કોર્સ પૂરો ના કર્યો હોય, ઉપરથી જતી રહી હોય પણ અંદરથી તમારે હજુ એમ ઇન્ફેક્શન છે, તો એવા કેસમાં પાછી થઈ શકે. બીજી વસ્તુ કે જ્યારે એને ટ્રિગર ફેક્ટર મળે છે, જેમ કે કોઈ બીજાનું ચેપ લાગી ગયો હોય કે ઘણીવાર તમને જ ત્યાં એટલો પરસેવો વળે છે કે ત્યાં આપોઆપ ફૂગનો ઉપદ્રવ થયો હોય, તો આવા કેસમાં દાદર પાછી થઈ શકે. ત્રીજો પોઈન્ટ કે દાદર એવી વસ્તુ છે, અછબડા જેવું નથી કે એકવાર થયા તમારા શરીરમાં એના વિરુદ્ધ રસી બની ગઈ પછી તમને લાઈફમાં અછબડા નહીં થાય. દાદર એવી વસ્તુ નથી, એ શરદી જેવું છે. તમને 6 મહિના પહેલા થઈ, ટ્રીટમેન્ટ કરી હતી, સાવ સારું થઈ ગયું, પણ ફરી પાછું વાયરલ ઇન્ફેક્શનનો ફેઝ આવશે કે બીજા કોઈ પણ કારણોસર તમને શરદી પાછી થશે. એવી જ રીતે દાદર પાછી થઈ શકે છે. તો એ જ સલાહ કે દાદર વારે વારે બી થઈ શકે છે અને તમારે જ્યારે થાય ત્યારે એની ટ્રીટમેન્ટ કરાવવી પડે. મેડમ, ચહેરા પર થતા કાળા ડાઘનું કારણ શું, જેને આપણે મેલાસ્મા કહીએ છીએ? ચહેરા પર ઘણી પ્રકારના કાળા ડાઘ જોવા મળે, જેને માણસો જનરલી પિગમેન્ટેશન તરીકે ઓળખે. પિગમેન્ટેશન એક બ્રોડ ટર્મ છે, એમાં ઘણી પ્રકારનું પિગમેન્ટેશન આવે. એક છે જે ચહેરા પરની દાજ, એને આપણે ઇંગ્લિશમાં મેલાસ્મા કહીએ છીએ. ચહેરા પરની દાજ થવાના ઘણા બધા કારણો છે, જેમ કે તમારી ફેમિલી હિસ્ટ્રી હોય, તમારા મમ્મીને છે, બેનને છે, તો એવા કેસમાં તમને થવાની શક્યતાઓ છે. ખાસ કરીને લેડીઝમાં વધારે જોવા મળે છે. બીજું કારણ કે હોર્મોનલ ચેન્જીસ થતા હોય, મેનોપોઝ છે, પ્રેગ્નન્સી છે, આવા કેસમાં આ દાજ વધારે થવાની શક્યતા હોય છે. જેમ કે પ્રેગ્નન્સી પછી ઘણી લેડીઝને આ પ્રોબ્લેમ હોય કે પ્રેગ્નન્સી પછી ચહેરા પર કાળા ડાઘ થઈ જાય, તો એ હોર્મોનલ ચેન્જના લીધે થતા હોય છે. ત્રીજી વસ્તુ કે તમને જ્યારે સ્ટ્રેસ આવે તો આ વસ્તુ થઈ શકે છે. સ્ટ્રેસનો બહુ મોટો ઇમ્પેક્ટ પડે છે મેલાઝમા એટલે કે દાજ ઉપર. તો જેટલું ઓછું સ્ટ્રેસ રાખો એટલું આ પ્રોબ્લેમ ઓછો થાય. અને ચોથું કારણ કે તડકો, અને તડકો સિવાય કોઈ પણ પ્રકારની ફ્લોરોસન્ટ લાઇટ છે, સનલાઇટ છે, ટ્યુબલાઇટ છે, આ બધી લાઇટની આના પર અસર પડે છે. તો આ બધા કારણો છે દાજ થવાના. મેડમ, મેલાસ્માની સારવાર શું હોય છે અને કેટલા વખતમાં એ મટી શકે? સારો ક્વેશ્ચન છે. મેલાઝમાની સારવાર અમારા સ્કિનની બુકમાં એવું કહેવાય કે સૌથી ટફ હોય ને તો એ આ દાજ એટલે કે મેલાઝમાની સારવાર. બરાબર, એક તો છે ને બહુ જિદ્દી હોય છે, તમને એકવાર થયું પછી મટતા થોડોક લાંબો ટાઈમ લે. યુઝ્યુઅલી જે દાદર છે, ખસ છે, આ બધું તમને 1 મહિનામાં સારો એવો રિસ્પોન્સ મળી જાય. પણ મેલાઝમાનું એવું છે કે તમે કન્ટિન્યુ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરો તો તમને 3 થી 4 મહિનામાં ખૂબ સરસ રિસ્પોન્સ મળે. અને પછી ડિપેન્ડ છે કે તમારે કેટલી હદ સુધી એ ફેલાયેલું છે. વધારે હોય તો થોડો વધારે ટાઈમ લાગે, ઓછું હોય તો થોડો ઓછો ટાઈમ લાગે. સારવારમાં તમે તમારા સ્કિન ડોક્ટર પાસે જાઓ એટલે તમને અમુક પ્રકારની મેડિસિન આપશે જે તમારા હોર્મોન્સને કંટ્રોલ રાખવામાં થોડી હેલ્પ કરશે. બીજી વસ્તુ તમને લગાડવા માટેની ક્રીમ આપશે કે જેનાથી તમારા ડાઘ છે તે ઓછા થશે. અને ત્રીજી વસ્તુ સનસ્ક્રીન આવે છે જે તમારે ડેઈલી યુઝ કરવો પડે દાજની સારવાર તો ના કહી શકાય પણ પ્રિવેન્ટ કરવા માટે. મેડિસિન અને લગાડવાની ક્રીમ સિવાય બીજા ઘણા બધા સરસ ઉપાયો છે દાજની સારવાર માટે, જેમ કે કેમિકલ પીલ. કેમિકલ પીલ એક પ્રોસીજર છે જેમાં અમુક કેમિકલ જે છે મેડિકેટેડ એ આપણે લગાવીને એની સારવાર કરી શકીએ. બીજું છે એક IPL લેઝર જેવું એક મશીનથી એની સારવાર થાય. ત્રીજું છે તમારે Q-સ્વિચ લેઝર છે, એ બી લેઝર છે, એનાથી પણ ખૂબ સરસ સારવાર કરી શકાય. તો આ બધા એના મેડિસિન અને લગાડવાની ક્રીમ સિવાયના બીજા ઉપાયો છે કે જેનાથી તમે એની ટ્રીટમેન્ટ કરી શકો. મેલાસ્મા દેખાવની શરૂઆત મેડમ કઈ રીતે થાય? મેલાઝમા છે એ કઈ રીતે અને કેવી દેખાય, તો એનો એક પર્ટિક્યુલર એરિયા છે કે જે તમારે મેઇનલી તમારા બે ગાલ ઉપર દેખાશે વધારે પડતા ડાઘ, પછી નોઝ ઉપર દેખાય, નાકની જે આપણે દાંડી હોય ત્યાં વધારે દેખાય, એનાથી વધારે હોય તો તમારે ઘણીવાર કપાળ પર પણ દેખાય. તો આ રીતે એ બટરફ્લાય એરિયામાં દેખાતી હોય જનરલી. મેલાસ્મા પ્રિવેન્ટ કરવા માટે લોકોએ શું શું કરવું પડે? મેલાઝમા પ્રિવેન્ટ કરવા માટે ટ્રીટમેન્ટની હારે હારે હું જે હવે પોઈન્ટ કહું છું એ બહુ મહત્વના છે. અને પ્રિવેન્ટ કરવા માટે અને ટ્રીટમેન્ટ માટે બંને માટે આ વસ્તુ જરૂરી છે. તો તમારે પહેલી વસ્તુ તો તમારે સનલાઇટ એટલે કે તડકો અવોઇડ કરવાનો છે. તો કઈ રીતે? જ્યારે તમે બહાર જાઓ, ઘરની બહાર જાઓ કે ઘર ઉપર લેડીઝોને વધારે કપડાં સુકવવાનું થતું હોય કે ઘરની બહાર કપડાં ધોતા હોય તો પોસિબલ હોય તો આપણે સનસ્ક્રીન લગાડવાનું છે. કઈ રીતે લગાડવાનું હું તમને આના પછી કહીશ. બીજું કે સનસ્ક્રીનની ઉપર પણ એક દુપટ્ટો જે આછો હોય તો ડબલ લેયરમાં તમારે બાંધવાનો છે ફેસ ઉપર, અને ઘાટો હોય જાડો હોય તો એક લેયરમાં બાંધવાનો. તો આ રીતે તમારે સનલાઇટ અવોઇડ કરવાની છે.
બીજી વસ્તુ કે તમારે જે જરૂરી કામ છે કે જે તમે સવારમાં પણ પૂરા કરી શકો છો, જેમ કે 9 વાગ્યા પહેલા, તો તમારે 9 વાગ્યા પહેલા અને કાં તો સાંજે 5 વાગ્યા પછી ઘરની બહાર નીકળીને પૂરા કરવા જોઈએ. અમુક કામ છે જે કે બેંકના કામ છે, તો તમારે એનો પર્ટિક્યુલર ટાઈમ છે કે 11 વાગે જવું પડે, તો એમાં કોઈ પ્રશ્ન નથી. ત્યારે તમારે દુપટ્ટો અને સનસ્ક્રીનનો યુઝ કરવો જ જોઈએ. બીજી વસ્તુ, સનલાઇટ સિવાય પણ તમારા ઘરમાં જે ફ્લુરોસન્ટ લાઇટ છે, એટલે કે ટ્યુબલાઇટ છે, લેમ્પ છે, આ બધાથી બચવાનું છે, કેમ કે એમાંથી બી જે યુવી રેઝ આવે છે એનાથી તમને આ દાજનો પ્રોબ્લેમ વધારે થઈ શકે. તો એનાથી બચવા માટે દિવસના લાઇટ ઓછી યુઝ કરવી જોઈએ, જ્યારે જરૂર નથી ત્યારે તમારે રૂમની લાઇટ્સ છે તે બંધ રાખવી. ત્રીજી વસ્તુ, તમે જ્યારે રસોડામાં કામ કરતા હોય ત્યારે જે આપણને ગેસની હીટ લાગે છે કુકિંગ કરતી વખતે, એનાથી પણ આ પ્રોબ્લેમ આવે છે. તો એક વાટકીમાં થોડું ઠંડુ પાણી લઈ કોટનના રૂમાલથી તમારે હળવા હાથે ફેસ ઉપર હળવા હાથે થોડું લૂછવાનું છે. ચોથી વસ્તુ, ટીવી જોતા હોય તો આપણે થોડુંક વધારે ડિસ્ટન્સ એટલે કે વધારે અંતર રાખીને જોવાનું. મોબાઈલનો યુઝ કરતા હોય તો થોડો નજીકની જગ્યાએ થોડો દૂર રાખવું. એ ઉપરાંત જે બ્રાઇટનેસ છે, મોબાઈલની લાઇટ છે એને એકદમ ડીમ રાખીને જોવું, એકદમ ફૂલ રાખીને ના જોવું જોઈએ. પાંચમી વસ્તુ, તમારે સ્ટ્રેસ ઓછો કરવાનો છે. જે નાના રૂટીન જે સ્ટ્રેસ છે જે તમારે લેવાની જરૂર જ નથી, તો એને ઓછું કરવું. કઈ રીતે ઓછું થાય એનું મેનેજમેન્ટ કરવાનું છે. પછી તો લીલા શાકભાજી ને ફ્રૂટ્સ વધારે લેવું. એના પછી તો મેડિકેટેડ સોપનો યુઝ ના કરવો જોઈએ. મેડિકેટેડ સોપ એટલે કે જેમાં દવાના, એડવર્ટાઇઝમાં એવું કહે કે આ દવાવાળા સાબુ છે, જેમ કે ડેટોલ છે, મેડિમિક્સ છે, ચંદ્રિકા છે, લાઈફબોય, આવા સાબુનો યુઝ ના કરવો જોઈએ. સાદા કોઈ પણ સાબુ કે ફેસ વોશ વાપરો એ ચાલે. તો આટલું ધ્યાન રાખવાનું છે તમારે એને પ્રિવેન્ટ કરવા માટે અને ટ્રીટમેન્ટ કરવા માટે. લોકો એકદમ થાય છે, પછી લોકો ડોક્ટર પાસે જાય છે, છતાં પણ ઘણી બધી સારવારમાં ભૂલો કરે છે. તો એ કઈક એની ભૂલનું પકડવું હોય કારણ, તો કઈ રીતે આ પકડી શકો? લોકો દ્વારા અત્યારે જે કોમન ભૂલ થાય છે એ શું છે? તમે એક તો તમને ખબર જ છે કે દાજ છે, તો પહેલી વસ્તુ તમે તમારા ડોક્ટર પાસે જઈને યોગ્ય સારવાર કરાવો. અને શું ના કરવું જોઈએ લોકો દ્વારા થતી ભૂલ, એટલે કે એ જ પ્રશ્ન પાછો કે ગૂગલ કરીને ટ્રીટમેન્ટ કરવી. તમે ક્યાંય ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ છે કે વ્હાઇટનિંગ ક્રીમ છે, લગાવો એટલે વ્હાઇટ થઈ જશે સ્કિન. પછી કોઈ તમે દુકાને જઈને કહો છો કે ભાઈ સ્કિન વ્હાઇટ થવાનું, કાળપણ હટાવવાનું કોઈ ક્રીમ હોય તો આપો, તો અને પાર્લરમાં જઈને કહો કે મને વ્હાઇટનિંગ ક્રીમ આપો, તો આ બધી ક્રીમ જે તમે યુઝ કરો છો એ યુઝ ના કરવી જોઈએ. કેમ કે આપણને ખબર નથી એમાં શું કન્ટેન્ટ છે. ઘણી વખત એમાં સ્ટીરોઇડ કન્ટેન્ટ પણ એ લોકો નાખતા હોય છે. તો એવા સ્ટીરોઇડ કે જે આપણી ચહેરાની ચામડી માટે યોગ્ય નથી, જેમ કે સ્ટ્રોંગ હોય છે, જે આપણે ચહેરા પર ના આપી શકીએ, એ તમે ઘણી વાર લગાડી લો છો. તો એના લીધે શું થાય, તમારી સ્કિન પતલી થઈ જશે, ટેમ્પરરી તમને થોડુંક ફેસ ગોરો લાગશે, વ્હાઇટ લાગશે. એ એની સાઈડ ઇફેક્ટ ના લીધે, કેમ કે સ્કિન પતલી થાય એટલે ફેસ આપોઆપ ગોરો લાગવાનો છે. પછી ઘણી વાર પ્રોબ્લેમ થાય કે સ્કિન ફાટી જાય છે આ ક્રીમ લગાવવાથી, વધારે પડતી બ્લેક થઈ જવી, આવા બધા પ્રશ્નો થતા હોય. તો મેઇન પોઈન્ટ એ છે કે ગૂગલ પરથી કે ઓનલાઈન ટ્રીટમેન્ટ જોઈને કે પાર્લરમાંથી કે ડાયરેક્ટ ઓવર ધ કાઉન્ટર મેડિસિન લઈ અને ટ્રીટમેન્ટ ના કરવી જોઈએ. બીજી વસ્તુ, તમને એવો પ્રશ્ન થાય કે ફેશિયલ કરાવવાથી કે ડિટેન કરવાથી કે સ્ક્રબ કરવાથી આ વસ્તુ જાય, તો ના જાય. જેટલું સ્ક્રબ કરશો એટલું સ્કિનને વધારે પ્રોબ્લેમ થશે અને વધારે ઉભરીને આવશે. ત્રીજી વસ્તુ, ઘરગથ્થુ ઉપાયો જેમ કે ચણાના લોટ ઘસવો, ઢોકળાનો લોટ ઘસવો, એલોવેરા હજુ બી સારું, પણ ચણાનો લોટ છે, ઢોકળાનો લોટ છે, આ બધું ના કરવું જોઈએ. એનાથી તમારી સ્કિન એકદમ ડ્રાય થશે, ઇરિટેશન થશે, અને પછી જે ડોક્ટર ક્રીમ આપે છે એ તમને સૂટ નહીં થાય, કેમ કે ઓલરેડી સ્કિન ડ્રાય છે, એના ઉપર આ ક્રીમ લગાવશો એટલે વધારે બળતરા થશે. તો આવા ઘરગથ્થુ ઉપાયો ના કરવા જોઈએ. વારંવાર થઈ શકે મેલાશમાં? વારંવાર થઈ શકે છે. કેવી કન્ડિશનમાં વારંવાર થાય? આપણે એકવાર ટ્રીટ કરી છે, બરાબર, પછી ધારો કે કોઈ 25 વર્ષના બેનને થોડા ડાઘ હતા, આપણે ટ્રીટ કરી દીધા, પછી બીજી વખત ત્યારે થયા કે જ્યારે એમને પ્રેગ્નન્સી રહી, તો ત્યારે હોર્મોનમાં ચેન્જીસ થતા હોય, જેમ કે પ્રેગ્નન્સી છે, મેનોપોઝ છે, આવી કન્ડિશનમાં તમને ફરી પાછી પણ આ વસ્તુ થઈ શકે છે. તો હા, વારંવાર થઈ શકે છે. જ્યારે થાય ત્યારે તમારે એની ટ્રીટમેન્ટ કરવી પડે. મેડમ, અત્યારે બજારમાં ઘણી બધા પ્રકારના સનસ્ક્રીનો મળે છે, તો લોકો ઓનલાઈન પણ નવા ક્રીમો જોઈ, અને ખાસ કરીને મહિલાઓ વધારે ઓનલાઈન બધું મગાવતા હોય છે. તો સનસ્ક્રીન વિશે મેડમ થોડીક માહિતી આપશો? ખૂબ સારો ક્વેશ્ચન છે. તો સનસ્ક્રીન આજે આપણે સોશિયલ મીડિયા ઉપરથી જોઈને આપણે હા સનસ્ક્રીન લગાડવું જોઈએ એટલી આપણને ખબર છે કે લગાડવું જોઈએ, પણ
કેવી રીતે લગાડવું જોઈએ, કોને લગાડવું જોઈએ, ક્યારે લગાડવું જોઈએ, કેવી કેવી સિઝનમાં યુઝ કરવું જોઈએ, કેવા પ્રકારનું યુઝ કરવું જોઈએ, આ બધી માહિતી લીધા પછી તમે સનસ્ક્રીન યુઝ કરો. તો સનસ્ક્રીન કોને યુઝ કરવું જોઈએ? તો 6 મહિનાથી ઉપરના બધા લોકોને સનસ્ક્રીન યુઝ કરી શકાય, બરાબર. અને બીજું કે સનસ્ક્રીન કઈ સિઝનમાં યુઝ કરવું જોઈએ. આપણને એમ હોય કે ખાલી તડકામાં યુઝ કરવાનું, એવું નથી હોતું. સનસ્ક્રીન દરેક સિઝનમાં યુઝ કરવાનું હોય છે અને ડેઈલી યુઝ કરવાનું હોય છે. દરેક એટલે તમારે શિયાળો હોય તો પણ યુઝ કરવાનું, ઉનાળામાં તો કરવાનું છે અને ચોમાસામાં પણ યુઝ કરવાનું છે. ચોમાસામાં એવી કન્ડિશનમાં કે જ્યારે વરસાદ નથી પડતો પણ વાદળાવાળું વાતાવરણ છે, તો એમાંથી બી યુવી રેઝ આવતા હોય છે. આપણે યુવી રેઝને રોકવા માટે સનસ્ક્રીન યુઝ કરીએ છીએ, તો ચોમાસામાં પણ યુઝ કરવાનું છે. બીજો પ્રશ્ન, ઘણા બધાને એમ હોય કે સવારના કુણા તડકામાં સનસ્ક્રીન લગાડવાની શું જરૂર? પણ ખરેખર કુણા તડકામાંથી બી એ રેઝ તો આવતા જ હોય છે કે જે આપણી સ્કિનને ડેમેજ કરે છે. તો તમારે કુણા તડકામાં પણ સનસ્ક્રીનનો યુઝ કરવો જોઈએ. તો બધી સિઝનમાં લગાડવાનું છે, ડેઈલી લગાડવાનું છે. પછી તો કઈ રીતે ને કેટલી ક્વોન્ટિટીમાં લગાડવું જોઈએ? તો એનું ક્વોન્ટિટી છે કે 2 મિલીગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. એટલી ક્વોન્ટિટીમાં આપણે લગાડવાનું છે. એટલે સામાન્ય રીતે તમારે 2 ફિંગર, આખી જે 2 ફિંગર છે એમાં સનસ્ક્રીન લઈ અને તમારે ફેસ અને નેક, મોઢું અને ગળાનો ભાગ આ 2 ફિંગરમાંથી કવર કરવાનું છે. એટલી ક્વોન્ટિટીમાં લગાડવાનું છે. ક્યારે લગાડવું જોઈએ? તો બહાર તડકામાં જતા પહેલા અડધી કલાક પહેલા તમારે લગાડી લેવાનું છે, બરાબર. અને પછી જ્યારે તમે સ્વિમિંગ કરતા હોય તો સ્વિમિંગ થઈ ગયા પછી, પરસેવો વેળા પછી તમે કોઈ સ્પોર્ટ્સ ગેમ રમતા હોય તો તમારે ફરી પાછું અપ્લાય કરવું પડે. એટલે એવરી 2 hours તમારે સનસ્ક્રીન લગાડવું જોઈએ, દર 2 કલાકે. પછી આપણે કોઈ હિલ સ્ટેશનમાં ફરવા ગયા હોય જ્યાં ઠંડુ વાતાવરણ છે, જેમ કે કુલ્લુ મનાલી, શિમલા છે, તો ઘણા બધાને એમ હોય કે અહીંયા શું જરૂર, અહીંયા તો એટલો તડકો પણ નથી, ગરમી પણ નથી. પણ એવા વિસ્તારમાં પણ તમારે સનસ્ક્રીન લગાડવાનું જ છે. જેટલી ઊંચાઈ ઉપર જઈએ એટલા યુવી રેઝ તમને વધારે અફેક્ટ કરશે, તો તમારે ખાસ કરીને હિલ સ્ટેશનમાં સનસ્ક્રીન લગાડવાનું જ છે. આપણે ડોક્ટર ફ્રોમ ટાટ પાસેથી દાદર વિશે અને ચહેરાના કાળા ડાઘ વિશે જાણી. હવે ફરી નવા વિષય સાથે ફરી મળીશું.